Hello everyone. Good evening, all of you. I am Dr. Mukshit Shah. I am an endocrinologist from Ahmedabad. Today we will be discussing about the diabetes. Basically, diabetes is the most prevalent disease in the India. So, And if you can take the talk in Gujarati, please. okay. So ડાયાબિટીસ અત્યારે આપણા કન્ટ્રીમાં ઘણું પ્રિવેલન્ટ છે અને એનો જે ઇન્સિડન્ટ રેટ છે એ ઘણો વધી રહ્યો છે. એનું મુખ્ય કારણોમાં એક આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે આપણું જે જીવનશૈલ્ય છે એ બદલાયું છે. આપણા જીવનશૈલ્યમાં ફિઝિકલ એક્ટિવિટી એટલે શરીર શ્રમ ઓછો થયો છે. એની સાથે આપણા ડાયટરી ચેન્જીસ પણ થયા છે, જેમ કે આપણે હાઈ કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ ફૂડ વધારે કન્ઝ્યુમ કરીએ છીએ. એના કારણે ડાયાબિટીસમાં ઘણા ઇન્સિડન્ટ્સ, ઘણા કેસીસ વધી રહ્યા છે. તો ડાયાબિટીસને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, ડાયાબિટીસમાં કઈ રીતે ન્યુટ્રિશનનો ધ્યાન રાખી શકીએ, ડાયાબિટીસમાં કયા કોમ્પ્લિકેશન્સ થાય છે, એને આજે આપણે સમજીશું. So today we are going to start with the what is diabetes. So diabetes is basically your increased blood sugar in your blood level. So what happens? This increased blood sugar level, આજે તમારું શુગર લેવલ વધારે થયું છે, એ તમારા ઇમ્પોર્ટન્ટ જે ઓર્ગન છે, જેમ કે આંખો છે, કિડની છે, પગની નસો છે, હાર્ટ છે, એ અગત્યના ઓર્ગનને લાંબા સમય નુકસાન પહોંચાડે છે. અને સેકન્ડલી, એ ક્વોલિટી ઓફ લાઈફમાં તમારે અફેક્ટ કરે છે. એટલે જેમ કે તમને ડે ટુ ડે લાઈફમાં વીકનેસ થઈ શકે, શુગર જો વધારે રહેતું હોય તો ડિપ્રેસિવ સિમ્ટમ્સ પણ આવી શકે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. તો બેઝિકલી ડાયાબિટીસને કંટ્રોલ કરવા એક હોર્મોન હોય છે જે પેન્ક્રિયાસમાંથી બનતો હોય છે, એનું નામ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન બેઝિકલી આપણા શરીરમાં શુગર ઓછું કરે છે, એ મસલ્સમાં શુગર્સને એન્ટર કરાવે છે અને એ રીતે એનું શુગર લેવલ ઓછું કરે છે. એ ફેટ ફોર્મેશન કરે છે, એના કારણે વેટ ગેઇન પણ થઈ શકતું હોય છે. એ એનાબોલિક છે, એટલે એનાથી ઘણા બધા ઓર્ગન્સમાં એનાબોલિઝમ એટલે કે જે સેલ્સ ફોર્મેશન થતું હોય છે એ થઈ શકે. જે કોમન ટાઈપ્સ આપણે યુઝ્યુઅલી ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ એ છે ટાઈપ 2 ડાયાબિટીસ, જે 30 થી 40 વર્ષ પછીના એજમાં થતું હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એ યુઝ્યુઅલી એડોલેસન્ટ એટલે કે નાના બાળકોમાં થતું હોય છે, જેમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ હોય છે. એનો મતલબ એમ કે ઇન્સ્યુલિન બરાબર કામ નથી કરી શકતું. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ થવું, પ્રેગ્નન્સીમાં યુઝ્યુઅલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જતું હોય છે, જેના કારણે ડાયાબિટીસ થવાની સંભાવના વધી જતી હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાનું કારણ એ છે કે પ્રેગ્નન્સીમાં સમ સોર્ટ ઓફ હોર્મોન્સ increases in the pregnancy which can lead to diabetes. So basically ડાયાબિટીસમાં જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ હોય કોઈ બી પેરેન્ટ્સને, ત્યારે 50 to 70% ચાન્સ છે કે એમના નેક્સ્ટ જનરેશનમાં ઇન્સ્યુલિન આવી શકે. અને જ્યારે પેરેન્ટ્સમાં કોઈને ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો નેક્સ્ટ જનરેશનમાં 5 to 10% ચાન્સ છે કે આવી શકે ડાયાબિટીસ. અને ટાઈપ 2 ડાયાબિટીસ યુઝ્યુઅલી 30 to 40 યર્સ એજમાં થતું હોય છે. પણ અત્યારે જેમ સિનારીઓ ચેન્જ થતો જાય છે, આપણી ફિઝિકલ એક્ટિવિટી ચેન્જ થતી જાય છે, આપણા ડાયટરી ફેક્ટર્સ ચેન્જ થતા જાય છે, જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસની જે ઓનસેટ છે, જે શરૂઆત છે, હવે નાના બાળકોમાં પણ જોવા મળે છે, જે યુઝ્યુઅલી 10 થી 20 વર્ષની આજુબાજુ પણ હોઈ શકે. ટાઈપ 1 ડાયાબિટીસના જે પીક છે એમાંથી એક પીક છે 2 થી 3 વર્ષની આજુબાજુ થઈ શકે. સેકન્ડ પીક એ છે કે પ્યુબર્ટીની આજુબાજુ થઈ શકે, એટલે 11 થી 13 વર્ષની આજુબાજુ. રિસ્ક ફેક્ટરની વાત કરીએ ડાયાબિટીસમાં, તો વન ઓફ ધી commonest risk factors are the sedentary lifestyle and the high carbohydrate content in the food. So sedentary lifestyle કે આપણે જેમાં એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ એટલીસ્ટ અડધો કલાક, જેમાં જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ આવી શકે. સેકન્ડલી, તમે જે ડાયટ લો છો એમાં કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ આપણે વધારે કન્ઝ્યુમ કરીએ છીએ, જેમ કે ઘઉંની રોટલી છે, ભાત છે, મકાઈ છે, આ બધામાં કાર્બોહાઈડ્રેટ છે. બની શકે એટલા આપણે ઓછા યુઝ કરવા જોઈએ.
હા, જો તમે ફિઝિકલ એક્ટિવિટી વધારે કરી શકતા હોવ તો આની સાથે તમે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ પણ વધારે લઈ શકો છો. પણ જો તમારી ફિઝિકલ એક્ટિવિટી એટલી બધી ના હોય તમારા થ્રુ આઉટ ડે, તો તમારે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ પણ ઓછો કરવો જોઈએ. ચોથું ફેક્ટર એ છે કે સ્ટ્રેસના કારણે ઘણા હોર્મોન્સ બનતા હોય છે, જેમ કે કોર્ટિસોલ, નોન એપિનેફ્રિન, એપિનેફ્રિન, જેના કારણે તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની સંભાવના વધી જાય છે, જે તમને ડાયાબિટીસ કરી શકે. પણ ખાલી માત્ર સ્ટ્રેસ તમારે ડાયાબિટીસ નથી કરી શકતું. એની જોડે તમારે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે તમારે એક્સરસાઇઝ ના થઈ શકતી હોય, તમારે ડાયટમાં ધ્યાન ના રાખી શકતા હોય, એની સાથે તમને એજ હોય, એની સાથે તમારે જ્યારે ફેમિલી હિસ્ટ્રી હોય, ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય, પેરેન્ટ્સને, સિબ્લિંગ્સમાં, ભાઈ બહેનમાં, ત્યારે તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે શરૂઆતના સ્ટેજમાં અનફોર્ચ્યુનેટલી એટલા કોઈ સિમ્ટમ્સ નથી હોતા. પણ જ્યારે શુગર્સ વધારે પડતા લેવલમાં વધી જાય છે, જેમ કે ફાસ્ટિંગ બ્લડ શુગર મોર દેન 200, કાં તો તમારું HbA1c 10ની ઉપર જતું રહે છે, ત્યારે તમને સિમ્ટમ્સ થવાના ચાલુ થાય છે. અને આ સિમ્ટમ્સમાં યુઝ્યુઅલી વેઇટ લોસ, વીકનેસ, વધારે પાણી પીવું, અને થાક લાગી જવું વારંવાર, આ બધા લક્ષણો શુગર વધી જવાના લક્ષણો છે. જ્યારે પણ તમને આવું થાય ત્યારે તમારે શુગર ચેક કરી લેવું. એડવાન્સ સ્ટેજમાં તમને વેઇટ લોસ બી થઈ શકે, સિગ્નિફિકન્ટ વેઇટ લોસ થઈ શકે, એટલે 3 થી 6 કિલો તમારું, એટલે મોર દેન 5% ઓફ યોર બોડી વેઇટ લોસ કેન અકર ઓવર ધ પીરિયડ ઓફ 6 months. તો ડાયાબિટીસ થાય તો એના કોમ્પ્લિકેશન શું હોઈ શકે? તો ડાયાબિટીસ મુખ્યત્વે જે આપણી અગત્યના ઓર્ગન છે, જેમ કે આંખ, કિડની, પગની નસો, એ બધાને અફેક્ટ કરતું હોય છે. તો જ્યારે આપણે રેટિનોપેથીની વાત કરીએ છીએ, તો રેટિનોપેથી એ ઇન્ડિયામાં કોમન છે, પ્રિવેલેન્ટ છે. જ્યારે આપણે વેસ્ટર્ન પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં ન્યુરોપેથી વધારે કોમન છે, કેમ કે એમની હાઇટ વધારે છે. હાઇટ વધારે હોવાને કારણે એમના જે ન્યુરોપેથીના ફાઇબરની લેન્થ છે એ પણ વધારે છે, જેના કારણે એમને ન્યુરોપેથી થવા માટે પ્રિવેલેન્ટ બનાવે છે. તો બેઝિકલી કોઈ બી ડાયાબિટીક પેશન્ટને જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ સાથે ડાયગ્નોઝ થાય છે, એ ટાઈમે એમને આંખ ચેક કરાવવી જોઈએ, પગની નસો ચેક કરાવવી જોઈએ, કિડનીનો કોઈ ડેમેજ થયો છે કે નહીં એ ચેક કરાવવું જોઈએ. જ્યારે પણ તમને કોઈ આંખના પડદામાં કે કિડનીમાં જ્યારે બી અફેક્ટ થયેલું હોય, તો એની સાથે બ્લડ પ્રેશર બી કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. એની સાથે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. અને એની સાથે તમારા બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રાખવા ખૂબ જ અગત્યનું છે, જેના કારણે તમારા કિડની ડિસીઝ કે કાં તો તમારા આઈ ડિસીઝ કે રેટિનોપેથીનું પ્રોગ્રેશન ના થાય, અને એને આપણે પહેલાથી જ અટકાવી શકીએ. ડાયાબિટીસમાં હાર્ટ પર નુકસાન થવાનું ખૂબ વધારે રિસ્ક હોય છે. ડાયાબિટીસ જે બ્લડની વેસલ્સ હોય છે એનું એથ્રોસ્ક્લેરોસિસ કરે છે, એનો મતલબ કે એને સ્ટીફ બનાવે છે, એની ઇલાસ્ટિસિટી એ ડિક્રીઝ કરે છે. એટલા માટે ડાયાબિટીસ અને એની સાથે જ્યારે હાઇપરટેન્શન હોય તો એમને કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે કોઈ બી ડાયાબિટીક પેશન્ટ જેમને હાઇપરટેન્શન હોય, જેમને સ્મોકિંગની હિસ્ટ્રી હોય, સિગરેટ કાં તો બીડીની, તો એના કારણે એમની બ્લડ વેસલ્સ ઉપર ઘણી અફેક્ટ થતી હોય છે. કોમ્પ્લિકેશન્સ મેનેજમેન્ટમાં રેગ્યુલર શુગર ચેકઅપ કરવું જોઈએ, રેગ્યુલર બ્લડ પ્રેશર મોનિટરિંગ, કોલેસ્ટ્રોલ મોનિટરિંગ, આ બધું સાથે તમારે રેગ્યુલર ડોક્ટરને મળીને એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. આની સાથે ડાયટનો શું રોલ છે? તો ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ડાયટનો ખૂબ જ અગત્યનો રોગ છે. સૌથી પહેલા કોઈ બી ડાયટમાં આપણે બેલેન્સ ડાયટ લેવો જોઈએ. બેલેન્સ ડાયટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ હોય છે, અને સમ અમાઉન્ટ ઓફ ફાઈબર, એટલે કે જે આપણું એપેટાઇટ સપ્રેસ કરે અને આપણું શુગર્સ ઓછી રીતે વધારે જ્યારે આપણે એને જમવા સાથે લઈએ છીએ. તો મેઇનલી આપણું જે કાર્બોહાઈડ્રેટ છે આપણા ડાયટમાં, એ આવે છે ઘઉં, ચોખા અને મકાઈમાંથી. જ્યારે આપણે આ ઘઉં, ચોખા અને મકાઈને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટથી રિપ્લેસ કરીએ, એને એટલે કે બાજરી, જવાર અને મલ્ટીગ્રેનના રોટીથી આપણે જ્યારે રિપ્લેસ કરીએ છીએ,
તો એ કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ ઓછું જાય છે. તમારું જે જમ્યા પછીનો શુગરનો પીક છે એ પણ ઓછો થાય છે. તમારું ડાયાબિટીસ સારું કંટ્રોલમાં થઈ શકે અને ઓવરઓલ તમારી ગ્લાયસેમિક વેરિએબિલિટી પણ ઓછી થઈ શકે. ગ્લાયસેમિક વેરિએબિલિટી એટલે કે શુગર્સ તમારા અપ્સ એન્ડ ડાઉન્સ થવા, એને ગ્લાયસેમિક વેરિએબિલિટી કહેવાય. એ પણ એક ઇન્ડિપેન્ડન્ટ રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ ડેવલપ થવા માટે. એને પણ આપણે ટાર્ગેટ કરવું ખૂબ જ અગત્યનું થઈ જાય છે. તો સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ જેટલું બની શકે એટલું ઓછું લેવું જોઈએ. અને જે કાર્બોહાઈડ્રેટ આપણે લઈએ છીએ એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ. હવે બની શકે એટલું સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અવોઇડ કરવું જોઈએ. ચા કોફી તમને લઈ શકો છો. ચા કોફીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. they can be helpful, they have some antioxidant properties, so we can have tea or coffee but without sugar. ફેટ્સમાં જ્યારે આપણે કોઈ બી ઓઇલ લઈએ છીએ એમાં સેચ્યુરેટેડ ફેટ હોઈ શકે, મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોઈ શકે, કાં તો પોલી અનસેચ્યુરેટેડ ફેટ હોઈ શકે. બેઝિકલી જે સારા ફેટ છે જેમ કે ઓલિવ ઓઇલ છે, ઓમેગા 3 ફેટી એસિડ છે, તે બેઝિકલી એ આપણે કન્ઝપ્શન એનું વધારવું જોઈએ. સેચ્યુરેટેડ ફેટ્સનું આપણે કન્ઝપ્શન ઓછું કરવું જોઈએ. બીજું કે જ્યારે રીહીટિંગ ઓઇલ છે એટલે એક જ ઓઇલમાં વારંવાર તળેલી વસ્તુ છે એમાં ટ્રાન્સ ફેટ વધી જાય છે, જે આપણા હાર્ટના હેલ્થ માટે સારી નથી. એ આપણી જે હાર્ટની વેસલ્સ છે, નળીઓ છે, એમાં એ ફેટ જમા થાય છે. એટલે રીહીટિંગ ઓઇલ જેટલું બની શકે એટલું અવોઇડ કરવું જોઈએ. જ્યારે આપણે કોઈ બી ગ્રેઇનની વાત કરીએ, ફ્લોરની વાત કરીએ, તો જેટલું બની શકે એટલું આખા સિરિયલ્સ કે ગ્રેઇન્સ લઈ શકીએ એટલું વધારે સારું. જેટલું રિફાઇન આપણે લઈએ છીએ એટલા એના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધી જાય છે, એટલે કે જમ્યા પછી એ એમનું શુગર્સ લેવલ વધે છે. કેમ કે એની સાથે જે ફાઇબર્સ હોવા જોઈએ એ ફાઇબર્સની ઉણપ થઈ જાય છે. જ્યારે આખા ગ્રેઇન છે કે આખા જે અનાજ છે કે જેમને કમ્પ્લીટલી પ્રોસેસ નથી કરવામાં આવતા, એ હોલ ગ્રેન્સમાં ફાઇબર્સનું અમાઉન્ટ સારું હોય છે, જે તમને ઓવરઓલ એપેટાઇટ સપ્રેસ કરે છે. પોસ્ટપ્રાન્ડિયલ જે ગ્લુકોઝનો પીક આવે છે એ પણ ઓછું કરી શકે છે. તો ડાયાબિટીક પેશન્ટ્સમાં ફ્રૂટ્સ લેવા જોઈએ કે ના લેવા જોઈએ, આ એક કોમન ક્વેશ્ચન હોય છે પેશન્ટ્સનો. ડાયાબિટીસમાં ફ્રૂટ્સ બિલકુલ લેવા જોઈએ, કેમ કે ફ્રૂટ્સમાં મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે, એમાં ફાઇબર્સ હોય છે, એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. તો ડેફિનેટલી ફ્રૂટ્સ લેવા જોઈએ. પણ ફ્રૂટ્સમાં બે ટાઈપના ફ્રૂટ્સ હોઈ શકે, જેમ કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ કે જે જમ્યા પછી ધીરેથી શુગર વધારે, અને એક હોય છે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ કે જેમાં તમે ફ્રૂટ લીધા પછી શુગર્સ વધવાની જે સ્પીડ હોય વધારે હોય, અને એ અવોઇડ કરવા જોઈએ. તો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ કયા છે અને જે ડાયાબિટીસમાં આપણે લઈ શકાય, જેમ કે પપૈયું છે, ઓરેન્જ છે, મોસંબી છે, જેની પાછળ બેરી લાગે છે, જેમ કે સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લ્યુબેરી છે, પેરું છે. આ બધા ફ્રૂટ્સ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ છે અને તમે લઈ શકો છો ડાયાબિટીસમાં. જ્યારે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ જેમ કે કેરી, ચીકુ, બનાના, દાડમ, કીવી, પાઇનેપલ, આ બધા હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ છે અને બની શકે તો આ ટેસ્ટ પૂરતા લેવા જોઈએ. કોઈ બી ફ્રૂટ જ્યુસ, ના ઘરનો ના બહારનો, કોઈ બી ફ્રૂટ જ્યુસ આપણે લેવો ના જોઈએ ડાયાબિટીક પેશન્ટ્સને, કેમ કે એક ફ્રૂટ જ્યુસમાં ઘણી બધી એનર્જી હોય છે, શુગર્સ, કાર્બોહાઈડ્રેટની. અને બની શકે તો આખું ફ્રૂટ્સ ખાવું જોઈએ, ફ્રૂટ જ્યુસ અવોઇડ કરવું જોઈએ. જો ફ્રૂટ જ્યુસ તમારે પીવાનું થાય છે કોઈ કારણસર, તો 200 ml કરતાં ઓછું પીવું જોઈએ. અને જ્યારે તમે ફ્રૂટ જ્યુસ લો છો તો એને તમારે ડાયટમાં એ રીતે બેલેન્સ કરવું જોઈએ કે તમે કાર્બોહાઈડ્રેટ બીજા વસ્તુમાંથી ઓછું લઈ શકો, જેમ કે ઘઉંની રોટલી છે, રાઈસ છે. એ તમારે જે દિવસે તમે વધારે ફ્રૂટ જ્યુસ કે ફ્રૂટ્સ ખાઓ તો તમારે એ પણ એની સાથે બેલેન્સ કરવું જોઈએ. જ્યારે ઇવનિંગ સ્નેક્સની વાત થાય છે તો બેઝિકલી હેલ્ધી સ્નેક્સથી આપણે એને રિપ્લેસ કરવું જોઈએ, જેમ કે ચણા છે, મખના છે, નટ્સ છે, સીડ્સ છે, જેમ કે પમ્પકિન સીડ્સ છે, દહીં છે. દહીંમાં ઓછા
ફેટવાળા દૂધમાંથી બનાવેલું દહીંમાં સારું પ્રોટીન પણ હોય છે, પનીર પણ તમે લઈ શકો. તો આ બધા સ્નેક્સ લેવાથી તમારું પ્રોટીન કન્ટેન્ટ વધે છે, તમારું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનું લો હોય છે, એટલે કે તમારું જમ્યા પછીનું શુગર નથી વધતું, અને કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ પણ આ બધા ફ્રૂટ, આ બધી જે પેટર્ન સ્નેક્સમાં છે ઓછી હોય છે. અને આની સાથે આ બધા ફ્રાઈડ નથી હોતા, આમની સાથે ફેટ કન્ટેન્ટ નથી હોતું, એટલે એ ઓવરઓલ આપણી હેલ્થ માટે ઘણા સારા હોય છે. તો ઓવરઓલ ડાયાબિટીસમાં હું મારા પેશન્ટ્સોને એટલું કહીશ કે સવારે તમે જો બની શકે એટલું વ્હીટ, રાઈસ અને કોર્ન એટલે કે ઘઉં, ચોખા અને મકાઈ નો ઉપયોગ ઓછો કરો. એની જગ્યાએ તમે મિલેટ્સ યુઝ કરો. મિલેટ્સ એટલે કે બાજરી, જવાર, રાગી કાં તો મલ્ટીગ્રેનની રોટી, અને રાતનું જમવાનું 8 વાગ્યા પહેલા. આટલી 2 વસ્તુ કરવાથી તમારા ડાયાબિટીસમાં ઘણો ફરક દેખાશે. અને એની સાથે જો તમે ઓવરવેટ હશો તો તમારા વેટમાં બી રિડક્શન થશે. બીજું કે ડાયાબિટીસમાં કોઈ પણ વસ્તુ ખાવાની ના નથી, બધી જ વસ્તુ ખાઈ શકાય, પણ જે ક્વોન્ટિટી છે ડાયાબિટીસમાં ફૂડ અમાઉન્ટની એ તમારી લિમિટેડ થઈ જાય છે. જે વધારે પડતું કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ વાળું છે એ ટેસ્ટ પૂરતું લેવાનું છે, અને જે કાર્બોહાઈડ્રેટ કોમ્પ્લેક્સ છે એને તમે સારા એવા અમાઉન્ટમાં લઈ શકો છો. ડાયાબિટીસ સાથે વેઇટ મેનેજમેન્ટ કરવો પણ ખૂબ જ અગત્યનું છે. વેઇટ મેનેજમેન્ટ કરવા માટે તમારે જેટલી એનર્જીની જરૂર છે એ એટલી જ એનર્જી તમારે કન્ઝ્યુમ કરવી જોઈએ. જો તમે એના કરતાં વધારે એનર્જી કન્ઝ્યુમ કરો તો તમને એ એનર્જી ફેટના રૂપે સ્ટોર થાય છે, અને એ ફેટ તમારું ઓવરઓલ તમને આગળ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમે ડાયાબિટીસની દવાઓ વધારવાનું ચાન્સીસ વધી જાય છે. તો ડાયટની સાથે એક્સરસાઇઝ પણ એટલું જ અગત્યનું છે. એક્સરસાઇઝમાં સૌથી પહેલા એરોબિક એક્સરસાઇઝ હોઈ શકે. મુખ્યત્વે 3 ટાઈપની એક્સરસાઇઝ હોય છે. પહેલી ફ્લેક્સિબિલિટી, બીજી એરોબિક એક્સરસાઇઝ હોય છે, અને ત્રીજી રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ. એરોબિક એક્સરસાઇઝમાં જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, વોકિંગ એ બધું ઇન્ક્લુડ થતું હોય છે. જ્યારે રેઝિસ્ટન્સ એક્સરસાઇઝમાં વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ ઇન્ક્લુડ થાય છે, સ્ટ્રેનિંગ એક્સરસાઇઝ રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કહી શકે. તો કોઈ બી ડાયાબિટીક પેશન્ટ્સને હેલ્ધી રહેવા માટે એટલીસ્ટ અડધો કલાક દિવસનો એરોબિક એક્સરસાઇઝ કરવો જોઈએ, અને અઠવાડિયામાં એટલીસ્ટ 2 વખત એમને રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કરવી જોઈએ. અને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો. તમારું કાર્ડિયાક સ્ટેટસ શું છે, એટલે કે તમારું હાર્ટનું સ્ટેટસ શું છે, તમે કેટલા ડોઝમાં ઇન્સ્યુલિન લો છો, તમને શુગર ઘટી જવાની શક્યતા કેટલી છે. કેમ કે જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો તો તમારે ડાયાબિટીસમાં દવાઓનો ડોઝ બી ઓછો થવાની સંભાવના છે. જો તમે ઇન્સ્યુલિન લેતા હોવ તો તમારા ઇન્સ્યુલિનના ડોઝીસ પણ ઓછા થવાની સંભાવના છે. એટલે જો તમે એ ધ્યાનમાં નહીં રાખો તો તમારે શુગર ઘટી જવાની શક્યતા થઈ શકે જો તમે એક્સેસિવ એક્સરસાઇઝ કરો તો. બધાને જ ખબર છે આલ્કોહોલ, સ્મોકિંગ આપણે અવોઇડ કરવું જોઈએ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ લાઈફનો એ છે કે તમે બની શકે એટલું સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટમાં રહી શકો તો વધારે સારું, જેનાથી તમારો કોર્ટિસોલ, નોરએપિનેફ્રિન, એપિનેફ્રિન જેવા જે હોર્મોન્સ રિલીઝ થાય છે એ હોર્મોન્સ રિલીઝ ઓછા થાય, જેના કારણે તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. સો ડાયાબિટીસ પેશન્ટ્સમાં સૌથી પહેલા હું કહીશ કે 4 સ્ટેપ એમને યાદ રાખવાની જરૂર છે. સૌથી પ્રથમ સ્ટેપ છે ડાયટ. ડાયટમાં 2 જ વસ્તુ કહીશ કે સૌથી પહેલા કે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ એટલે કે ઘઉં, ચોખા, મકાઈ ઓછું ખાઓ. રાતનું જમવાનું 8 વાગ્યા પહેલા કરો. બની શકે તો અડધો કલાક એક્સરસાઇઝ કરો. ત્રીજું છે રેગ્યુલર મેડિસિન્સ. તમે મેડિસિન્સ રેગ્યુલર લો. અને ડાયટ, એક્સરસાઇઝ અને રેગ્યુલર મેડિસિન કરતા તમારું શુગર્સ કંટ્રોલ રહે છે કે નહીં એ જોવા માટે તમારે 3 થી 6 મહિને એકવાર તમારા શુગર રીડિંગ જોઈ લેવા જોઈએ. આની સાથે I end here. Thank you for patient listening.
basically that depends on the patient's factors. Like if any patient who has well-controlled diabetes, HbA1c below 7, and we are not changing the medicine, then in that subset of patients, HbA1c should be done twice a yearly. It means 6 months. In any patient where we are changing any treatment, then we need to see whether this treatment is working or not. In that subset of patients, we are doing HbA1c every 3 months. Many patients who are on intensive insulin regimen, that means patients who are taking insulins, Hmm. like basal bolus regimen, in that subset of patients, at least twice a week, sugar reading should be. Hypoglycemia is when your blood sugar level goes below 70 milligram of deciliter. This blood sugar level is associated with some sort of symptoms like sweating, tremor, uh, palpitations, uh, and the hunger, confusion. These are the symptoms of hypoglycemia. So whenever you experience these kind of symptoms, do your sugar test by glucometer. If glucometer is not available, you can take 15 gram of carbohydrate and you can check your blood sugar level after 15. And if these hypoglycemic episodes occur frequently on your with your treatment, then you can consult your doctor and the change in treatment should be done if you feel the frequent episodes of hypoglycemia. So uncontrolled diabetes is associated with the depressive symptoms. Insulin has some action over the brain function. So the in the thoughts also quality of life because elevated blood sugar level is associated with the general depressive symptoms. Patient could not work their daily routine. To control blood sugar level is paramount. The target level in the diabetic patients are like fasting blood sugar should be below 130. It should be between 80 to 130. Postprandial blood sugar should be below 180. And your HbA1c should be below 1. uh, uh, with this, some sort of patients who are obese, uncontrolled blood sugar level might have some depressive symptoms. If you do regular exercise, which can elevate your mental, your well-being also. If you consume low glycemic index carbohydrate, with this, you are taking regular medicines, then I guess this is the ideal.